દેશમાં ઉત્તરાખંડ પછી ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ થાય તે માટે રાજ્ય સરકારે પહેલ કરી છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે। આજે રંજના દેસાઈ સહિતના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજી હતી। 1 મહિનામાં કમિટી તરફથી સરકારને રિપોર્ટ સોંપવામાં આવી શકે છે। તો ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા જ યુજીસી લાગુ થવાય તેવી પણ શક્યતાઓ છે। आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही। आदरणीय रंजनाबेन देसाईની અધ્યક્ષતામાં યુસીસી માટેની જે કમિટી હતી આજે ઔપચારિક સીએમ સાહેબ સાથે બેઠક હતી, હર્ષભાઈ પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓ અને પૂરી કમિટી ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે। સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ કર્યું છે। તો મુખ્ય સચિવ તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન આ મુલાકાતમાં હાજર રહ્યા હતા। અંદાજે ₹1200 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 55 એકરમાં આ રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઈ છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે વિસાવદરના 5 સ્થાનિક મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં ઇકો ઝોન, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, રિન્યુએબલ એનર્જી જેવા વિષય પર રજૂઆત કરવામાં આવી હતી। મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે, એટલે મુખ્યમંત્રીશ્રીએ મારી વાત સાંભળી છે। એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું, ચર્ચા કરીશું, વિચારણા કરીશું, કાયદાનો સ્કોપ જોઈશું, આની પ્રેક્ટિકાલિટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 9 દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણા પર ઉતર્યા છે। તો સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતા તેમણે વિધાનસભાના ઘેરાવાની ચીમકી પણ આપી હતી। પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। બપોર પછી આ મામલો વધુ બિચક્યો હતો અને ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક યોજવામાં આવી હતી। હાલ અમે ગૃહમંત્રી સાહેબને મળ્યા અને એની અમારી સાથે ચર્ચાઓ કરી। કાલ સાંજે 5 વાગે જે કમિટી છે, અલગ અલગ અધિકારીઓ અને અમારી એની સાથે ચર્ચાઓ થશે અને ગૃહમંત્રી સાહેબે આશ્વાસન આપ્યું છે અત્યારે હાલ કે આમાં જેટલું સારું થઈ શકે એટલું અમે કરશું, પણ હાલ અમારું આંદોલન આમનામ છે સમેટાતું નથી, આંદોલન અમારું ચાલુ જ રહેશે અને કાલ સાંજે 5 વાગે આ કમિટીની મિટિંગ છે। ગાંધીનગરમાં ગૃહમંત્રીના કાર્યાલય ખાતેથી પોલીસની કામગીરી વિશે લોકોના અભિપ્રાય જાણવા માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે, જેમાં 7 અલગ અલગ પ્રશ્નો પૂછીને લોકો પાસેથી પોલીસની કામગીરીનો અભિપ્રાય લેવામાં આવે છે। આ અભિપ્રાય પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી માટે પણ ઉપયોગી રહેશે। અત્યાર સુધી 3400 જેટલા અભિપ્રાય લેવામાં આવ્યા છે। લોકો જણાવશે પોલીસની કામગીરી વિશે અને અભિપ્રાય આપશે। જી સર, આપને આ કોલ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે। આપે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ છે કે કેમ? જી સર। સર, પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપીની કામગીરી કેવી છે? જી સર। સર, તેઓ ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ?
જી સર, આપની વાત હું અહીંયા નોંધ કરી રાખું છું. સર, તેઓનો જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે? ગાંધીનગર ખાતે આજે શરૂ કરેલા કંટ્રોલ રૂમમાં જે રીતે અભિપ્રાય જે છે તે લેવામાં આવે છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે અભિપ્રાય જે છે તે લેવામાં આવે છે. સાથે કહી શકાય કે આપેલા નજીક પોલીસ સ્ટેશનના મુલાકાત કરી કે કેમ તેવા પ્રશ્નો જે છે તે પૂછવામાં આવે છે. બીજા પ્રશ્નો એ છે કે પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને ડીવાયએસપીની કામગીરી કેવી છે તેવા પણ પ્રશ્નો જે છે તે પૂછવામાં આવે છે. સાથે કહી શકાય કે તેઓ ફીલ્ડબેક જે તેઓ કેમ છે તેવા પણ એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. અને સાથે કહી શકાય કે તેઓને જાહેર જનતાનો અભિપ્રાય કેવો છે તેવો પણ અહીંયા પ્રશ્ન જે છે તે પૂછવામાં આવે છે. સાથે સાથે કહી શકાય કે રાજ્યના ગૃહમંત્રી કાર્યાલયમાંથી ફીલ્ડબેકના સેન્ટર ખાતે અભિપ્રાય માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે કહી શકાય કે આ કંટ્રોલ રૂમમાં લેવાશે અભિપ્રાય 7 જેટલા અલગ અલગ પ્રશ્નો જે છે તે પણ પૂછવામાં આવે છે. અને સાથે કહી શકાય કે કંટ્રોલ રૂમમાંથી અરજદારો છે, ફૂડવાળા છે, પથારાવાળા છે અને રાજ્યના પ્રમુખો તાલુકામાં પણ આજે ફીલ્ડબેક જે છે તે પૂછવામાં આવે છે. સાથે કહી શકાય અહીંયા 5 થી 7 મહિલાઓ જે છે તે પણ કામ કરી રહી છે અને ફીડબેક જે છે તે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમમાં લેવામાં આવે છે. કેમેરામેન વિનોદ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ. સ્માર્ટ સિટી વડોદરામાં નાગરિકો હક માટે લડી રહ્યા છે. ફૂટપાથ ગાયબ છે અને દબાણો છે અને નાગરિકો જીવના જોખમ સાથે રસ્તે ઉતર્યા છે. શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં. ફૂટપાથ છે જ નહીં, નાગરિકો રોડ પર પસાર થવા મજબૂર. સ્માર્ટ સિટી તરીકે કરોડોનો ખર્ચ, હકીકતમાં દયનીય સ્થિતિ. 4 દરવાજા વિસ્તારમાં ધૂળ પ્રદૂષિત વાતાવરણમાં જીવનો જોખમ. બંધારણીય અધિકારોનો ભંગ, સુરક્ષિત ચાલવાની વ્યવસ્થા જ નહીં. ગૌરવપંથ બન્યો ગૌરવ નહીં, લોકોના જીવ માટે ખતરો. વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લાખો કરોડોનો ખર્ચ થાય છે, તેમ છતાં નાગરિકોને પ્રાથમિક સુરક્ષા મળતી નથી. શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ છે જ નહીં. જ્યાં છે ત્યાં દબાણ કે ખાડાઓ વચ્ચે નાગરિકો પોતાના જીવના જોખમે વાહન અથવા તો ચાલવા માટે મજબૂર બન્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં લગભગ 7,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. છતાં ન તો યોગ્ય ફૂટપાથ છે, ન તો રસ્તાની સપાટીઓ સુરક્ષિત છે. કાયદાના નિષ્ણાંતો જણાવે છે કે સુપ્રીમ કોર્ટે માર્ગ સુરક્ષા માટે નેશનલ પોલિસી બનાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ વડોદરામાં અમલ થતો નથી. ખાસ કરીને વાત કરીએ તો આર્ટિકલ 19(1)D પ્રમાણે કોઈ પણ વ્યક્તિ મુક્તપણે ભારતની ટેરિટરીમાં ફરી શકે. કહેવાનો મતલબ કે જે રાહદારીઓ છે એમને ચાલવા માટેનો ફૂટપાથ હોવો જોઈએ, પરંતુ ફૂટપાથ ઉપર નાના મોટા દબાણો સિટી એરિયામાં કે અમુક ગીજ કોમર્શિયલ એરિયામાં થતા હોય છે. એની પર કોર્પોરેશન રેગ્યુલર કાર્યવાહી કરતું હોય છે. ફૂટપાથ જેટલા બનાવવા જોઈએ એ ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન પ્રમાણે બનાવવાનું પણ આયોજન થાય છે. સાયકલ ટ્રેકના બાબતે મહાનગરપાલિકાના ચેરમેન શીતલ મિસ્ત્રીએ લૂલો બચાવ કરતા કહ્યું કે જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે તેવો સુંદર સાયકલ ટ્રેક વડોદરા શહેરમાં બનાવવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે, વડોદરા શહેરમાં રસ્તાઓ તો સારો આપી શકતા નથી, ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર ફૂટપાથ, રોડ રસ્તા તેમજ સાયકલ ટ્રેકમાં કયા પ્રકારના કામો કરે છે અને જેનો કેટલોક વેરો નાગરિકોના માથે નાખે છે. સ્માર્ટ સિટી વડોદરા, સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા. છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયા ખર્ચ થયા, પરંતુ વડોદરાની અવદશા છે. બંધારણ આર્ટિકલ 21માં નાગરિકોને અધિકાર આપ્યા છે અને એમાં ખાસ જોગવાઈ છે કે નાગરિકો માટે ફૂટપાથ બનાવવા જોઈએ, કારણ કે ચાલતા નાગરિકોની સુરક્ષાનું શું. ગૌરવપથના નામે હજારો કરોડ રૂપિયા વડોદરા શહેરમાં વાપરી દેવામાં આવ્યા, પરંતુ આપ જોઈ શકો છો કે નાગરિકોને ફૂટપાથ પર છોડી અને રોડ પરથી પસાર થવું પડે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી ક્યારે બનશે. આપણી સાથે કાયદાના નિષ્ણાત અમિત દાદાવાલા છે, એમને પૂછીશું. અમિતભાઈ, શું કહો છો? બંધારણના આર્ટિકલ 21માં નાગરિકોને અધિકાર છે તેમના માટે ફૂટપાથ બનાવો. સ્માર્ટ સિટી વડોદરામાં 7,000 કરોડ ખર્ચ થઈ ગયા, પરંતુ નાગરિકોને સુવિધા નથી મળી રહી. નાગરિકોને સુવિધા નથી મળી રહી, એના માટે નામદાર સુપ્રીમ કોર્ટે કોગ્નિઝન્સ લીધો છે અને એક કેસના જવાબમાં
ભારત સરકારને બહુ કડક સૂચના આપી છે. એક બાજુ વડોદરા શહેરના સયાજીરાવ ગાયકવાડની હેરિટેજ બિલ્ડિંગો તો નથી સાચવી શકી, પરંતુ નાગરિકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલા ફૂટપાથ પણ સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશો નથી સાચવી શક્યા. જ્યારે હવે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21ના લાભાર્થે જ્યારે ફટકાર લગાવી છે, ત્યારે આશા રાખીએ કે વડોદરા શહેરનું મહાનગરપાલિકાનું તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, ગૌરવ પથના નામે પૈસાનો વેડફાટ ના કરે, પરંતુ ખરેખર નાગરિકોની સુખ સુવિધાના રોડ બનાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરત શહેરમાં સરકારી ઇમારતોની સુરક્ષા અને જાળવણી ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જ્યાં સામાન્ય નાગરિકો માટે સલામતીની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યાં સરકારી કર્મચારીઓ જીવના જોખમે કામ કરવા માટે મજબૂર બન્યા છે. આ સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે પણ ઉગ્ર માંગ કરાઈ છે. स्लैब तो गिरा है और उसके बाद हमने एडमिन से डिमांड किया था कि वर्क फ्रॉम होम का ऑर्डर किया जाए, जो कर दिया गया है. परिस्थिति है, हाँ, कहाँ का स्लैब गिरा है, किस प्रकार की ये इसकी मतलब स्थिति है? ऑफिस के उत्तरी हिस्सा में गिरा था. उसके बाद CPWD को मैटर एंडोर्स किया गया था, तो CPWD अपना काम कर रहा है. साथ साथ एडमिन को भी हमने बोला था, तो एडमिन ने हमारे बातों पे वर्क फ्रॉम होम का ऑर्डर पास कर दिया है. સુરતમાં અસંખ્ય ઇમારતો જર્જરિત જોવા મળી રહી છે. તેની ઉપર નોટિસ ફટકારીને માત્ર કાગળકીય એટલે કહી શકાય કે કાર્યવાહી કરવા છે, પરંતુ ખુદ સરકારી ઇમારત જ્યારે જર્જરિત હોય તો લોકો જાય તો ક્યાં જાય? રામ ભરોસે જીવના જોખમે લોકો આયકર વિભાગ ખાતે કામ કરવા આવા મજબૂર બન્યા છે. દ્રશ્ય હાલ બતાવવા માંગે સુરતનો જે મજૂરા વિસ્તાર છે, આ મજૂરા વિસ્તાર ખાતે આ જે બિલ્ડિંગ જોવા મળી રહી છે, આ બિલ્ડિંગની દશા જોઈને જ પહેલે તો ભય થશે કે સળિયા દેખાઈ રહ્યા છે, નીચે કાટમાળ પડેલો છે. આ છે સુરતનું ઇન્કમ ટેક્સ વિભાગ, જ્યાં કર્મચારીઓ જીવના જોખમે કામ કરવા મજબૂર બની રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ જોવા મળી રહી છે. અવારનવાર આ સ્લેબ ઉપરથી નીચે પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સુરતનો આ મજૂરા વિસ્તાર છે. મજૂરા વિસ્તાર ખાતે આવેલું આ જે ગેટ છે, ત્યાં 35 વર્ષ જૂનું આ ઇન્કમ ટેક્સ વિભાગનું ભવન છે, જે અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. 300 થી વધુ કર્મચારીઓ જીવના જોખમે અહીં કામ કરવા મજબૂર બન્યા છે. સ્લેબ અને પ્લાસ્ટરના ટુકડાઓ પડવાની ઘટનાઓથી કર્મચારીઓમાં ભય છવાયો છે, અને ક્યાંક ને ક્યાંક જ્યાં સરકારી કચેરીઓ સુરક્ષિત નથી, તો અન્ય જે બિલ્ડિંગો હોય છે એનું તો શું જ કહેવું. બિલ્ડિંગોમાં સળિયા દેખાઈ રહ્યા છે, સ્લેબના ટુકડા પડ્યા છે. ક્યાં કહી શકાય કે જે 40 ફીટનો જે સ્લેબ પડ્યો જોવા મળી રહ્યો છે, એને લઈને અહીં કામ કરતા કર્મચારીઓમાં ક્યાંક ભયનો માહોલ છે. એક વ્યક્તિ આ સ્લેબ પડતા ઈજાગ્રસ્ત પણ થયો અને તેને ફ્રેક્ચર પણ થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ જર્જરિત ઇમારતને બનાવવા માટે પણ વ્યવસ્થા કરવાની માંગમાં છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી ઓફિસમાં કામ કરવા આવવા માટે પણ ક્યાંક ડર લાગી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. તો સરકારી કર્મચારીઓ જીવના જોખમે જ્યારે કામ કરવા મજબૂર બન્યા હોય, તો શહેરમાં અન્ય જે ઇમારતો છે એનું તો શું? આ તો એક સરકારી કચેરી સામે આવી રહી છે, જેની જાળવણી નહીં રખાતી હોવાને કારણે માત્ર 35 વર્ષ જૂની આ બિલ્ડિંગ જર્જરિત બની છે, જ્યાં આ માત્ર ભારતીય સળિયા દેખાઈ રહ્યા છે, સ્લેબ પડેલો જોવા મળી રહ્યો છે, પણ અંદરની જે સ્થિતિ હશે એ તો કંઈક અલગ જ હશે. જ્યારે આ ઇમારતની આ હાલત છે, સરકારી ઇમારતની આ હાલત છે, તો અન્ય જે ઇમારતો સુરત ખાતે આવી છે, અન્ય જે બિલ્ડિંગો આવી છે, એનું તો પછી શું જ કહેવું. હાલ જીવના જોખમે આ સરકારી ઇમારતોની અંદર કર્મચારીઓ કામ કરવા માટે મજબૂર બન્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. વડોદરાના ભાયલી વિસ્તારમાં સહકારી મંડળીની જર્જરિત ઇમારત ધરાશયી થઈ ગઈ છે. 1986માં બનેલી ઇમારતનો મોટો ભાગ ધરાશયી થવાથી ઇમારતની નીચે પાર્ક કરેલા 4 થી 5 વાહનો દટાઈ ગયા હતા. ઇમારત જર્જરિત હોવા છતાં પણ મંડળી હજુ સુધી કાર્યરત થઈ નથી. જ્યારે મનપા દ્વારા અન્ય ઇમારતોને નોટિસ આપવામાં આવી છે, પરંતુ સહકારી મંડળીની ઇમારતને નોટિસ ન અપાતા સવાલ ઊભા થયા છે. જોકે આ ઘટના સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી. હવે જર્જરિત ઇમારત ધરાશયી થયા પછી તંત્રએ તપાસના હુકમ આપતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના 7 ગામોમાં કહી શકાય કે આ ગામો જે છે તેને ખાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો. પાલિકામાં સમાવેશ કર્યા બાદ પણ વિકાસના નામે કહી શકાય કે હજુ પણ બણગા ફૂંકતું મહાનગરપાલિકા જે છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક વિસ્તારની વિકાસની વાત કરીએ તો હજુ પણ નિષ્ફળ નીવડી છે. મારી પાછળ જોઈ રહ્યા છો કે સરકારી ભંડાર ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળી જે છે તે અહીંયા ચાલતી હતી. 40 થી 45 વર્ષ જૂની આ
ઇમારતની તે અત્યારે પરંતુ અચાનક જ ગત રાત્રિએ જ આ તમામ ભાગ જે છે તે સ્લેબનો ભાગ જે છે તે જર્જરિત બનતા તૂટીને નીચે પડ્યો છે. મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે સતત વડોદરાના અનેક વિસ્તારો જે છે કે જર્જરિત ઇમારતો હોય, જર્જરિત જે બિલ્ડિંગો હોય તે ઇમારતોને કહી શકાય કે અત્યારે નોટિસ ફટકારતી હોય છે અને તેને પાડી દેવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી વિસ્તારના આ ગામની અંદર કહી શકાય કે સરકારી મંડળી છેલ્લી 40-45 વર્ષ જૂની આ ઇમારત છે તે અત્યારે કહી શકાય કે એને જર્જરિત બનતા તેને નોટિસ પણ નથી આપવામાં આવી કે કોઈ પણ દરકાર જે છે તે લેવામાં નથી આવી. આપ જોઈ રહ્યા છો કે મંડળીના સ્લેબના જે સળિયા જે છે તે પણ સડી ચૂક્યા છે અને બહાર દેખાઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે કહી શકાય કે આ મંડળી જે છે તે ભાયલી ગૃહ વિકાસ મંડળી સરકારી ભંડાર ખાતમુહૂર્તનું વાત કરીએ તો ઠાકોરભાઈ પટેલના હસ્તે કહી શકાય કે એનું ઉદ્ઘાટન જે છે તે 27/3/1986 કરવામાં આવ્યું હતું. એ વર્ષો જૂની આ મંડળી જે છે કે જે કાર્યરત હતી તે અત્યારે ખંડેર બની ચૂકી છે, પરંતુ આ ખંડેર જે જગ્યા જે છે તેને ખસેડવાની તજવીજ જે છે તે હજુ પણ પાલિકાના તંત્ર અને લીધી નથી. મહત્વની વાત છે, આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે શું બનાવ બન્યો? કારણ કે જર્જરિત અત્યારે આટલો ભારે થયો, ઈજા પણ પહોંચી. વર્ષો જૂની આ સરકારી મંડળીમાં જ્યારે વાત કરીએ કે આ ઇમારતો વર્ષો જૂની છે તે છતાં પણ અમારા દ્વારા મતલબ અહીંના સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને પણ પત્ર આપવામાં આવે છે કે આનું જર્જરિત કામ મતલબ જે છે તેનું રિનોવેશન કરવામાં આવે, પણ અત્યાર સુધીમાં કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી. ને વાત કરીએ કે જ્યારે સરકારી ઇમારત જ્યારે તેમને કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત રૂપે ચલાવવા માટે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ બેંકને ચલાવવા માટે જગ્યા જોતી હોય ત્યારે તેઓ લોકો ફાળવી આપે છે, પરંતુ તેનું નિરીક્ષણ કે તેની કાળજી લેવામાં આવતી નથી. સમસ્યાનું સર્જન ના થયું હોત ખાસ તો 1986માં બનેલી આ ઇમારત છે કે જેને દરકાર જે છે તે સરકારે નથી લીધી, તંત્રએ નથી લીધી, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. ધરાશય થયો છે. અનેક વાહનો જે થતું હોત તો આ જાનહાનિ જે છે તે પણ થઈ શકે. ત્યારે લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ઇમારતને તોડવામાં આવે અને આ રસ્તો જે છે કે તે ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને આ ફરી કોઈ મોટી જાનહાનિ ન સર્જી શકે. કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણા તાલુકાના તારંગા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. આ અંગે ખેડૂત ભૂપેન્દ્રસિંહ ક્ષત્રશ્રીએ વન વિભાગના અધિકારીને જાણ કરી હતી. વન વિભાગ સહિત મહેસાણાની સદભાવના ફાઉન્ડેશનને જાણ થતાં ખેતરમાં પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરીને તેને સલામત જગ્યા ઉપર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અજગરે ખેતરમાં રહેલા શ્વાનનું મારણ કરીને આરામ કરી રહ્યો હતો. અને જ્યારે મને જાણ થઈ ત્યારે હું મારી ટીમ સાથે જીતુભાઈ છે, ચિરાગભાઈ છે, દિશાંત છે, એ બધાની સાથે ત્યાં પહોંચ્યો અને ત્યાં વન વિભાગની મદદ દ્વારા મેં એનું રેસ્ક્યુ કર્યો. ક્યાં છોડીને આવ્યા? એને તારંગાના જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો અમે, જ્યાં એના પાણી અને એનો ખોરાક પચાવવા માટેની એને સગવડ મળી રહે. ચોમાસામાં ખાસ કરીને વરસાદ પડે એટલે સાપના દર હોય છે, એ દરના અંદર પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે એ ખોરાકની શોધમાં બહાર આવે. બીજું કે ચોમાસામાં દેડકા જેવી પ્રજાતિના જન્મ વધારે થાય છે. આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ટેન્કર રેસ્ક્યુની જવાબદારી મરીન ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને સોંપવામાં આવી હતી. તો પોરબંદરની વિશ્વકર્મા એજન્સી દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું. કેટલા માણસોની ટીમ હતી અને કયા પ્રકારે સ્ટ્રેટેજી હતી બનાવી હતી? 60 થી 70 માણસોની ટીમ હતી ને 4 દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે. કેટલા કલાકનું ઓપરેશનમાં સંપૂર્ણ રીતે પાર પડ્યું? અત્યારે આપણે અડધી કલાક જ લઈ ગઈ બહાર કાઢવાને. છેલ્લા 5-6 દિવસથી એમની 50 થી 60 જણોની ટીમ અહીંયા સતત રાત દિન કામ કરતી હતી. આખી પ્રિપરેશન કર્યા પછી આજે આમ તો ટેસ્ટિંગનું નક્કી થયું હતું, પણ ટેસ્ટિંગની સાથે સાથે જ્યારે એમને લાગ્યું કે ભાઈ દરેક સેફટી એંગલથી પણ બધું બરાબર હતું અને કોઈ પણ સેફટી ઉપર કોમ્પ્રોમાઇઝ કર્યા સિવાય આ કાઢવું શક્ય લાગ્યું એમ તેઓને, તો તાત્કાલિક આ બહાર કાઢવામાં આવ્યું અને હવે ટ્રક માલિકને પણ તાત્કાલિક આ ટ્રક સોંપી દેવામાં આવશે. બ્રિજ પર લટકતું ટેન્કર વહીવટીતંત્ર તેમજ સરકારના માથામાં દુખાવા સમાન થઈ ગયું હતું. આ ટેન્કરના માલિક દ્વારા આણંદ અને વડોદરાના ધરમધક્કા ખાવાથી આ જે સમસ્યા છે તેના સોલ્યુશન માટે માંગ કરવામાં આવતી હતી.
ત્યારે આજે આખરે પોરબંદરની મરીન રિસ્પોન્સ ટીમ દ્વારા આ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જે ટેન્કર છે તેને લટકતી હાલતમાંથી બ્રિજ ઉપર લાવી દેવામાં સફળતા મળી છે. ટૂંક જ સમયમાં આ બ્રિજ ઉપરથી પણ ટેન્કરને બહાર કાઢી લેવામાં આવે તે પ્રકારની કામગીરી હાલ મરીન રિસ્પોન્સ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિશ્વકર્મા ગ્રુપ સંચાલિત આજે મરીન રિસ્પોન્સ ટીમ છે તેના દ્વારા આજે ટ્રાયલ લેવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન જ તેમને મળી ગઈ હતી સફળતા, અને જેના કારણે આજે ટેન્કર છે તે ટેન્કર બહાર આવી ગયું હતું અને હવે આ ટેન્કરને બ્રિજ ઉપરથી રોડ ઉપર લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. જૂનાગઢનું કેશોદ એરપોર્ટ જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB 320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા માટે સક્ષમ બનશે. તો કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર બનશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મોટા AB 320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. એઆઈએ અંદાજિત ₹364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં સાંસદ પરિમલ નઠવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી. રક્ષાબંધનનો તહેવાર પ્રેમ, સ્નેહ અને રક્ષણની ભાવનાને ઉજવે છે. આવા પાવન તહેવારના આગમન પહેલા કચ્છના ભુજમાં ભુજોડી નજીક આવેલી દિવ્યાંગ કન્યા કુંજ શાળાના વિદ્યાર્થીઓ ઉમંગભેર તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા છે. આ શાળાનું સંચાલન નવચેતન અંધજન મંડળ દ્વારા થાય છે. અહીં અભ્યાસ કરતી દિવ્યાંગ દીકરીઓ પોતાની મહેનતથી સુંદર રાખડીઓ બનાવે છે. તેમજ દર વર્ષે આ દિવ્યાંગ દીકરીઓ દ્વારા 8000થી વધુ રાખડીઓ બનાવવામાં આવે છે. દર વર્ષે રક્ષાબંધન પહેલા દેશ વિદેશથી ઓર્ડરો મળવાના શરૂ થઈ જાય છે. તો કચ્છ અને ગુજરાત જ નહીં પણ લંડન, દુબઈ અને આફ્રિકા જેવા દેશોમાં પણ આ દીકરીઓની બનાવેલી રાખડીઓ ખૂબ પસંદ કરવામાં આવતી હોય છે. ઉદ્યોગના એ લોકોના ધોરણ પ્રમાણે તાસ ગોઠવેલા છે અને એ તાસ પ્રમાણે તે લોકો છે એ ઉદ્યોગનું શિક્ષણ લેવા માટે આવે છે અને એ ઉદ્યોગ શિક્ષણ લેતા અમે લોકો જે ઉત્સવ આવે છે એ ઉત્સવ અંતર્ગત પણ એઓને શિક્ષણ આપીએ છીએ. જેવી રીતે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તો દીકરીઓને રાખડી બનાવવાનું પ્રશિક્ષણ મેળવે છે. ત્યાર પછી દિવાળી હોય તો ગ્રીટિંગ્સ કાર્ડ બનાવવાના અને દીવા શણગારકા અને દીવા બનાવવાના પણ. તો આવી રીતે દીકરીઓને જીવનમાં ઉપયોગી થાય એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ ઉદ્યોગમાં શીખવવામાં આવે છે. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો વડોદરાથી જે સમાચાર મળી રહ્યા છે તેને લઈને વિગતો સામે આવી છે. વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાથી જે સમગ્ર વિગતો પ્રકાશમાં આવી રહી છે. વડોદરામાં ફાયર વિભાગના ખરીદી કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે જેમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગના જે સાધનો છે તેની ખરીદીમાં મસમોટું કૌભાંડ થયું હતું. સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને અન્ય અધિકારીઓને ચાર્જ સોંપાયો છે. CFOનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપાયો છે. તો વડોદરાથી આ મહત્વના સમાચાર છે. અમિત ચૌધરીને DCFOનો ચાર્જ સોંપાયો છે. તો વડોદરામાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું જેમાં હવે ડોક્ટર મુકેશ વૈદ્યને આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ICDS વિભાગનો હવાલો અંબિકા જયસ્વાલને સોંપાયો છે.